હેલો કેન્ડિડેટ્સ, આપનું સ્વાગત છે ગણિત અને તર્ક ચેનલ પર. પાછલા વિડીયોથી આપણે એક રેશિયો પ્રકરણ શરૂ કર્યું હતું ગણિત વિષયનું. એનો જ આ ત્રીજો ભાગ છે. પહેલા ભાગમાં આપણે બેઝિક ક્વેશ્ચન જે હતા રેશિયોના એ જોયા. બીજા ભાગમાં થોડાક એડવાન્સ લેવલના, અને એ જ કન્ટિન્યુ આ ત્રીજા ભાગમાં પણ આપણે ચાલુ રાખ્યું છે. તો આમાં પણ હજી થોડાક એડવાન્સ લેવલના આપણે ઉદાહરણો જોઈએ. તો શરૂ કરીએ પહેલા ઉદાહરણથી. આ પહેલું ઉદાહરણ છે. એમાં શું આપ્યું છે? 60 લિટર મિશ્રણમાં દૂધ અને પાણીનો ગુણોત્તર 2:1 નો છે. જો આ ગુણોત્તર 1:2 હોવો જોઈએ તો કેટલો પાણીનો જથ્થો ઉમેરવાનો છે? પહેલા 2:1 નો છે, હવે કેટલો કરવો છે આપણને? 1:2 નો. બરાબર, તો પાણીનો જથ્થો ઉમેરવાનો છે એટલે પાણીના જથ્થામાં ફેરફાર થશે. દૂધનો જથ્થો એટલો ને એટલો જ રાખવાનો છે. પાણીનો જથ્થો કેટલો વધુ ઉમેરવાનો હશે એ આપણે જોવાનું છે. એટલે સવાલ પહેલા તો જોઈએ. જો 60 લિટર છે દૂધ પાણી 2:1 માં છે. 60/3 દૂધનો કેટલો થશે? 60/3 ગુણ્યા 2 40. પાણી કેટલું થશે? એટલે 20 થશે. બરાબર, 60/3 ગુણ્યા 1 20. હવે આપણે શું કીધું છે? ગુણોત્તર 1:2 કરવાનો છે. આ ગુણોત્તર જે પેલા 2:1 હતું એ 1:2 કરવાનો છે. તો કેટલો પાણીનો જથ્થો ઉમેરવો પડે એ આપણે જોવાનું છે. તો શું દૂધનો જથ્થો કેટલો રાખવાનો? 40. 1 નો 1 જ રાખવાનો છે. પાણીનો જથ્થો 20 છે. એમાં આપણે કેટલો વધારો કરવો? એટલે x ધારો કે આપણે વધારો કર્યો તો ગુણોત્તર શું બનશે? 1:2. બરાબર, પહેલા 2:1 હતું એ 1:2 બનશે. સામસામે ગુણાઈ જશે. 40 દુ 80 બરાબર 20 વત્તા x એટલે x બરાબર 60. એટલે પાણીનો જથ્થો કેટલો ઉમેરવાનો રહેશે? 60 ઉમેરાશે 60 નો, તો જે રેશિયો જે છે 1:2 માં થઈ જશે. જો આપણે ચેક કરવું હોય તો ક્યારે રીતે? કેટલો દૂધનો તો એટલો ને એટલો રહેશે 40 નો. પાણીનો જથ્થો 20 વત્તા x એટલે કે 80. 0 0 ગયા, 2 દુ 4 સોરી 4 દુ 8. આ 1 થશે 1:2 થઈ ગયું. એટલે આપણો જવાબ સાચો છે. આપણે ક્રોસ ચેક બી કરી લીધું. ઠીક છે, ચલો હવે નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન. જુઓ હવે આ સવાલમાં શું આપ્યું છે? 20 લિટર મિશ્રણમાં 20% આલ્કોહોલ અને બાકીનું પાણી છે. જો તેની સાથે 4 લિટર પાણી ભેળવવામાં આવે તો હવે નવા મિશ્રણમાં આલ્કોહોલની ટકાવારી આપણે શોધવાની છે. સૌથી પહેલા આપણે આલ્કોહોલ જોઈ લઈએ કેટલું છે. 20%. 20 લિટરમાંથી કેટલું થશે? 4 લિટર થઈ ગયું. અને પાણી 20 લિટર મિશ્રણમાં 20% આલ્કોહોલ છે, પાણી કેટલું થયું? 80% બાકી રહ્યું. એટલે 8 દુ 16 લિટર પાણી છે. હવે શું કહ્યું છે? 4 લિટર પાણી ભેળવવામાં આવે છે વત્તા 4 લિટર કર્યું એટલે 20 લિટર પાણી થઈ ગયું. આલ્કોહોલમાં કઈ જ ફરક નહીં પડ્યો. આલ્કોહોલ જેટલું હતું એટલું જ રાખવામાં આવ્યું છે 4 લિટર. તો નવા મિશ્રણનું ટોટલ કેટલું થયું? 24 લિટર થયું. હવે આ 24 લિટરમાં આલ્કોહોલની ટકાવારી બદલાશે તો એ આલ્કોહોલની ટકાવારી આપણે શોધવાની છે. બરાબર છે, 24 લિટર ટોટલ છે, એમાં 4 લિટર આલ્કોહોલ છે. તો પદ આપણે આવી રીતે મૂકી શકીએ. 24 લિટર ટોટલ પ્રવાહીમાં મિશ્રણમાં 4 લિટર આલ્કોહોલ હોય તો 100 લિટરમાં કેટલું હોય? 4 ગુણ્યા 100 ભાગ્યા 24. 6 ચોક 24, 50 દુ 100, 3 દુ 6. એટલે આપણો જવાબ થશે 50/3%.
આ આપણો જવાબ છે. જે નવું મિશ્રણ થયું 24 લિટરમાં એમાં આલ્કોહોલના ટકાવારી થશે 50/3. ઠીક છે. ચલો નેક્સ્ટ સવાલ જોઈએ હવે. જુઓ હવે આ સવાલમાં શું કીધું છે. 20 લિટર મિશ્રણમાં 2:3 ના પ્રમાણમાં દૂધ અને પાણી હોય છે. જો આ મિશ્રણના 5 લિટરને 4 લિટર દૂધ દ્વારા બદલવામાં આવે તો નવા મિશ્રણમાં દૂધ અને પાણીનો ગુણોત્તર શોધો. સૌથી પહેલા આપણે દૂધ અને પાણી જોઈ લઈએ કેટલું છે. 20 લિટર છે. 2/5 5 × 20 8 લિટર દૂધ થયું અને આ થયું 20 લિટર 3/5 5 × 20 4 12 લિટર પાણી છે. હવે આ મિશ્રણમાંથી શું કર્યું 5 લિટર જે છે ને એને કાઢી નાખવામાં આવ્યું. બરાબર છે મિશ્રણને અને એ મિશ્રણની જગ્યાએ 4 લિટર એકલું દૂધ ઉમેરવામાં આવ્યું છે. એકલું દૂધ પાણીની દૂધ. હવે આ જે 5 લિટર આપણે કાઢ્યું મિશ્રણમાંથી તો એ 5 લિટરમાં પાણી વત્તા દૂધ બંને કાઢવામાં આવ્યું હશે. બરાબર છે. તો એ જે કાઢવામાં આવ્યું એ આપણે આ રેશિયોના પ્રમાણમાં જ નીકળશે 2:3 ના પ્રમાણમાં. બરાબર છે. જે 5 લિટર દૂધ અને મિશ્રણ કાઢવામાં આવ્યું એમાં પાણી અને દૂધ તો મિક્સ છે. બરાબર તો એ 2:3 ના પ્રમાણમાં જ નીકળશે બંનેમાંથી. એટલે એ આપણે જોઈએ. જો દૂધ કેટલું નીકળશે 5 લિટરમાંથી 2/5 એટલે 2 લિટર દૂધ બાદ થયું. એટલે હવે કેટલું દૂધ રહ્યું 6 લિટર. એવી રીતે પાણી કેટલું થયું 5 લિટર છે એમાંથી 3/5 એટલે 3 લિટર પાણી રહ્યું. એ બાદ કરવામાં આવે છે સોરી. એટલે 12 માંથી 3 જાય તો 9 લિટર પાણી છે. હવે આ મિશ્રણમાં 5 લિટર આપણે મિશ્રણ કાઢી દીધું. હવે મિશ્રણમાં ખાલી એકલું 4 લિટર દૂધ મેળવવામાં આવ્યું છે. એટલે દૂધ જ ખાલી મેળવવામાં આવ્યું 4 લિટર. એટલે કેટલા થયા હવે 10 લિટર દૂધ થયું અને પાણી થયું 9 લિટર. એટલે આપણને આ ગુણોત્તર મળી ગયો 10:9 નો ગુણોત્તર આવી ગયો. સમજાઈ ગયું. એટલે આમાં એક નવો પોઈન્ટ એ જ હતો કે આ જે આપણને અહીંયા આપ્યું છે વાક્ય આટલું એ સમજવાનું છે. જે મિશ્રણ જે છે એમાં 5 લિટર પાણી 5 લિટર ટોટલ મિશ્રણ કરવામાં આવે છે. જે 5 લિટરમાં પાણી અને દૂધ બંને સમાયેલું છે. તો એ જે નીકળશે લિટરનું મિશ્રણ એ આમના ગુણોત્તરમાં જ નીકળશે દૂધ અને પાણીના. બરાબર છે. એની પછી જે પ્રવાહી એડ કરવામાં આવ્યું ખાલી દૂધ જ એડ કરવામાં આવ્યું છે. એટલે આપણે ખાલી દૂધમાં જ સરવાળો કર્યો. સમજાઈ ગયું. ચલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ. હવે આ સવાલ વાંચો. શાળામાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 3:2 આપેલો છે. જો 20% છોકરાઓ અને 25% છોકરીઓ શિષ્યવૃત્તિ ધારક હોય તો કેટલા ટકા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળતી નથી. શિષ્યવૃત્તિ વાળાનો ટકાવારી આપેલી છે અને આપણે શોધવાનું છે શું શિષ્યવૃત્તિ મળતી નથી એ લોકોને શોધવાનું છે. સૌથી પહેલા આપણે જોઈએ તો છોકરાઓ કેટલા છે 3x 3:2 નો ગુણોત્તર જે આપેલો છે ને બરાબર. અને છોકરીઓ કેટલી થઈ 2x. હવે એમાંથી છોકરાઓમાં શું કીધું છે 20% છોકરાઓને શિષ્યવૃત્તિ મળે છે. તો આપણે શિષ્યવૃત્તિ કેટલા લોકોને મળતી હોય 80% રહ્યા બાકી એટલા લોકોને શિષ્યવૃત્તિ નથી મળતી. 8 × 24x થાય 24x/10. 25% છોકરીઓ જે છે શિષ્યવૃત્તિ ધારક છે. એટલે 75% ને શિષ્યવૃત્તિ નથી મળતી. એનો મતલબ એવો થયો બરાબર. 50 × 100 15 × 5 75 10 × 50 15x/10 જે છે છોકરીઓને શિષ્યવૃત્તિ મળતી નથી.
આ શિષ્યવૃત્તિ નથી મળતી એટલા મળી ગયા આપણને બંનેમાંથી. હવે કેટલા ટકા વિદ્યાર્થીઓ, હવે બંનેનું ટોટલ કરીશું આપણે. 24x ભાગ્યા 10 વત્તા 15x ભાગ્યા 10 એટલે ટોટલ કેટલા આવ્યા? 39x ભાગ્યા 10. આટલા લોકો જે છે એ લોકોને શિષ્યવૃત્તિ મળતી નથી. આપણને શું શોધવાના છે? ટકા કાઢવાના છે. તો આને આપણે પદમાં મૂકીએ 39x ભાગ્યા 10 ગુણ્યા 100, ટકાવારી કાઢવાની છે એટલે ગુણ્યા 100 ભાગ્યા ટોટલ કેટલા વિદ્યાર્થીઓ છે? 3/2 એટલે કે 5x. 0 ગયા 0 ગયા 5 દુ 10, 39 દુ 78 થશે. 78% જે છે એ આયા એટલા લોકોને શિષ્યવૃત્તિ નથી મળતી. આ આપણો જવાબ આવી ગયો 78%. ઓકે.